આ સપનાઓના ફળાદેશ દ્વારા ભગવાન આપણા સમ્યક દર્શનને મજબૂત કરી રહ્યા છે, આપણા પરિણામોને નિર્મળ કરી રહ્યા છે, આપણા પ્રમાદને દૂર કરવાની કોશિશ કરી રહ્યા છે. આટલી ભૂમિકા બનાવ્યા પછી હું તમારી સામે વાત મૂકું છું. ભગવાન કહે છે રાજા પુણ્યપાલને, બોલો પુણ્યપાલ, પહેલા સ્વપ્નમાં તમે શું જોયું? અને પુણ્યપાલ કહે છે મેં પહેલા સ્વપ્નમાં હાથી જોયા છે. એક હાથી નતો, કેટલા હતા? ઘણા બધા હતા. અને ક્યાં હતા? હસ્તિશાળાની અંદર. પહેલાના જમાનાની અંદર, આજના જમાનામાં જેમ મારુતિને રાખવા માટે શું જોઈએ? ગેરેજ. એમ પહેલાના જમાનામાં મારુતિ મર્સિડીઝની જગ્યાએ શું રહેતા હતા? હાથી ઘોડા રહેતા હતા. અને એને રાખવા માટે શું રહેતું હતું? હસ્તિશાળા, અશ્વશાળા. રાજા પુણ્યપાલ કહે છે કે ભગવાન ખૂબી વિચિત્રતા એ હતી, હાથી બધા અપ ટુ ડેટ. જાણે ઇન્દ્ર મહારાજે હીરામણ હાથી જોઈ લ્યો, પણ હસ્તિશાળા કેવી હતી? સાવ બેકાર. લાકડાની બનેલી હસ્તિશાળાના બધા જ થાંભલાઓ ઢળી પડ્યા હતા, જર્જરિત થઈ ગયા હતા, ઉપરના મોભ પણ નમી ગયા હતા. અરે ક્યારે પડી જશે ખબર ના પડે એવા વિચિત્ર એ હસ્તિશાળા હતી. કેટલાક હાથીઓ એમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા હતા, પણ પાછા અંદર આવી જતા હતા. કેટલાક મહેનત કરીને બહાર નીકળી પણ ગયા, રોડ ઉપર આવી પણ ગયા, પછી કહ્યું ના ના ના, આપણે જ્યાં છીએ ત્યાં બરાબર છે એમ કરીને પાછા અંદર આવી ગયા. કેટલાક એવા નીકળ્યા કે જે સામે એક બીજી શાળા હતી, એકદમ ન્યૂ બ્રાન્ડ હતી, એની અંદર ચાલ્યા ગયા, એની અંદર સ્થિર થઈ ગયા. પુણ્યપાલ કહે છે ભગવંતા ન સમજાણો. હાથી લાખનો નહીં, હાથી કરોડનો હતો, પણ એની હસ્તિશાળા કેવી હતી? લાખની એ નથી. તમારી મારુતિ મર્સિડીઝ એની ફ્રન્ટીન એનો કેટલાની? 2, 4, 5 લાખની, બરાબર છે. પણ આજે ગેરેજના ભાવ, મુંબઈમાં તો ગેરેજ નથી મળતા. નવા બિલ્ડિંગ બનાવે ને એટલે પેલો માળ, બીજો માળ અને ત્રીજો માળ શેનો હોય? પાર્કિંગનો. અમે દાદરમાં હતા, એક બેન કે મારા સાહેબ ગોચરી પધારજો ને. મેં સારું, કેટલા મેં માણસ, મુંબઈમાં શું પૂછવું પડે? હજી અમદાવાદ સારું છે, બહુ કેટલા માળના બિલ્ડિંગો છે અહીંયા? 10 તો બહુ ઓછા. શાંતિ ટાવર, નામ શાંતિ પણ ચડતા અશાંતિ કરી નાખે આપણને. 10મે માળે રહીને કે પાછા પધારજો મારા સાહેબ. ઉતરે ત્યારે કે રોજ લાભ આપજો. તું એકવાર તો ચડ, વગર લિફ્ટે ખબર પડે કેમ ચડાઈશ. શાંતિ ટાવર જેવા 10 માળના તો બહુ 10 બિલ્ડિંગો છે, બાકી મોટે ભાગે 3-4 માળના અમદાવાદમાં છે. મુંબઈમાં વાત જ ના પૂછો. એક બેને કીધું કે મારા સાહેબ, મેં કીધું કેટલા મેં માળે? મને કે 3 માળે છે. ઓકે, અમે નીકળ્યા 3જો માળ સમજીને, અને 3 માળે આવીને ઉભા રહ્યા તો કાંઈ ન મળે ત્યાં તો. એટલે મેં પૂછ્યું ઓલા બેન રહે છે અહીંયા, અમને 3જો માળ કે એ મારા સાહેબ આ તો હજી ગેરેજના માળ, પાર્કિંગના છે, પેલો માળ તો હવે શરૂ થાય છે. હું ઉપર ચડવાને બદલે નીચે જ ઉતરી ગયો. મેં કીધું ઈ બેન મળવા આવ્યા, મને કેમ ન આવ્યા? મેં તમે 3 માળ, તો કે 3 તો રહ્યો. મેં કીધું 3 નહીં કહેવાનું, 6ઠ્ઠો માળ કહેવાનું. અમને કોઈ પણ મારા સરને લઈ જવા હોય તો પાર્કિંગના ભેગા ગણાવવાના. તમારી માફક કઈ અમારે ઉડી નથી આવવાનું. પાર્કિંગના અમારે તો ચડવા પડે કે ન ચડવા પડે? પાર્કિંગ 10-10 લાખના હોય. એક ફ્લેટ લે છે ને ત્યારે પાર્કિંગ ભેગું ગણાઈ જતું હોય. ગાડી કરતા ગેરેજ મોંઘા હોય. અહીંયા હાથી કરતા હસ્તિશાળા સૌ નબળી છે. પાવરફુલ હસ્તિશાળા જોઈએ, એની જગ્યાએ મારી નાખે, કચડી નાખે એવી હસ્તિશાળા છે. ભગવાન કઈ સમજાણું નહીં, અને ભગવાન શરૂ કરે છે. રાજા પુણ્યપાલને કહે છે રાજન, આ હાથી એટલે મારા શ્રાવકો છે. તમને જુઓ કેટલી સુંદર ઉપમા આપીશ. હાથી એટલે હારા કહેવાય. હો, તમે કોઈ દિવસ ગાળ આપી ત્યારે ગધેડા કીધું, હાથી કીધું કોઈને? બસ એટલા પરથી સમજી જાઓ, હાથી હારા. કોઈની ચાલ બહુ સારી હોય તો કેવી ચાલ કહેવાય? ગજ ગામીની કહેવાય. હાથીની વિશેષતાઓ છે. ભગવાન કહે છે કે હાથીની 10 વિશેષતા છે. હાથીનું પેટ કેવું હોય? મોટું. મારા શ્રાવકો ગંભીર છે. સમજો છો? હું જે કહું છું એ તમારામાં લાવજો, ન હોય તો એને વધારશો. મારા શ્રાવકો ગંભીર હોય છે. હાથીની સૂંઢ કેવી હોય? લાંબી હોય છે. એમ શ્રાવકો હંમેશા લાંબુ વિચારીને કામ કરતા હોય છે. એ બાબતમાં તમે માસ્ટર છો. હાથીના કાન કેવા હોય? વિશાળ હોય છે. એમાં મારા શ્રાવકો કોઈ એકનું સાંભળીને જજમેન્ટ નહીં લે. ક્યારે પણ કોઈ સમસ્યા આવશે
ત્યારે બધાનું સાંભળશે, પછી જ સોલ્યુશન આપશે. સમજાય છે? કોઈ એક કાનમાં ફૂંક મારી જાય એટલા માત્રથી જજમેન્ટ નહીં આપી દેવાનું. ખાસ કરીને સાસુઓને કહું છું, બે વહુ હોય તો એકબીજા માટે એકબીજાને એકબીજા કાનમાં આવું કહી જાય અને તમે જો ઉછળી પડો એ કરતા બેટર છે શાંતિ રાખવાની. આ બાબતમાં અમારા ગચ્છાધિપતિને બધી ઉપમાઓ લાગુ પડે એમ હોય. ક્યારેક કોઈક સાધુ કોકના માટે કાનમાં કંઈ પણ જાય, ઓકે, ઓલાને એમ કે હમણાં જ બોલાવશે ને આમ ખખડાવી નાખશે. ચાલો પતી ગયું તારું, જઈ શકે. ઓલો બેઠો બેઠો જોયા જ કરે, હમણાં બોલાવશે, હમણાં ઓલા માણસને મોકલશે, જાઓ ઓલા મહારાજને બોલાવ, જાઓ. મહારાજ કાંઈ ના કરે, બહુ શાંતિથી વિચારે. આટલું આટલું કીધું, એમાંથી શું કાઢી નાખવા જેવું છે? કેટલી અતિશયોક્તિ છે? કારણ કે એ જેમ ઓળખે જેમ હું એને ઓળખું છું એમ કરતા કરતા પછી જેટલો ભાગ બચે એ સાંજે વંદન કરવા આવ્યો હોય, હાથ પકડે, બધા રવાના થાય, પછી એના કાનમાં કહે, ભાઈ આવું સાંભળ્યું છે, સાચું હોય તો દૂર કરજો, ખોટું હોય આમથી આવ્યું છે, આમથી એને ફેંકી દેવાનું. સમજાય છે? 500 ના સાધુ સમુદાય આમ નથી ચાલતા. તમે 5 ને નથી હલાવી શકતા. દિવસમાં 5 વખત તો ઝઘડા થતા હોય તમારા ઘરની અંદર, અને અહીંયા આવો 5 મહિનામાં કોઈ દાડો કોઈના મોઢે ઉગ્ર વાતાવરણ તમે સાંભળ્યું ખરું ક્યારે? કારણ કે અમારો જજ એટલો મજબૂત બેઠો છે. એના ડિસિઝન અને એના સોલ્યુશન જુઓ, તમે છક થઈ જાઓ. નંબર 4, હાથીની આંખ કેવી હોય? ઝીણી. એમ શ્રાવકો સૂક્ષ્મ દ્રષ્ટિ વાળા હોય, સૂક્ષ્મ બુદ્ધિ વાળા હોય. સૂક્ષ્મ બુદ્ધિયા સદાગ્રયો ધર્માર્થી ભી ન રહી, ધર્મો ધર્માર્થી ભી ન રહી, અન્યથા ધર્મ બુદ્ધ્યર્થમ તદ વિઘાતા પ્રસજ્યતે. હરિભદ્ર સુરી મહારાજ અષ્ટક પ્રકરણમાં કહે છે, હંમેશા ધર્મ સ્થૂલ બુદ્ધિથી નથી કરવાનો, સૂક્ષ્મ બુદ્ધિથી કરવાનો છે. હાથીના દાંત કેટલા હોય? 2 પ્રકારના હોય. એક ચાવવાના અને બીજા અમારા શ્રાવકો પણ બોલો નહીં, સારી રીતે ઘટાવી, ચિંતા નહીં કરો તમે. ભગવાન જયારે કહે છે કે મારા શ્રાવકો હાથી જેવા હશે, ત્યારે એ શ્રાવકો પણ ડ્યુઅલ હશે. એની પ્રવૃત્તિ કદાચ સંસારની ચાલતી હશે, પણ એની પરિણતિ બહુ શુદ્ધ હશે. એ સંસારના સુખ ભોગવતો હશે ત્યારે પણ એના મનમાં ઊંડે ઊંડે ખટકોતો હશે, સાલું આ ન કરવું જોઈએ. આપણે હોટલમાં જઈએ છીએ, બરાબર નથી. આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ, બરાબર નથી. આપણે અભક્ષ ખાઈએ, બરાબર નથી. આપણાથી કંદમૂળ ના ખવાય, શું થાય? નથી છૂટતું. પ્રવૃત્તિ ખોટી હશે, પણ પરિણતિ અંદરમાં એની સાચી હશે. આવું છે માટે બોલું છું. છે ને, આ 2 દાંત થયા, બતાવવાના જુદા ને ચાવવાના જુદા. બહારના દાંતે પ્રવૃત્તિના છે, અંદરના દાંતે પરિણતિના છે. આ 5 હાથીના અંગોની વાત થઈ.